કેમ છો બધા? મજામાં જ હશો. અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે ઘરેથી બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને હાલ આપણે ભાડે પણ વ્યાયા છીએ. એક્ટિવા લઈને વ્યાયા હતા અને કાલે 11 હતી એટલે મારી બેન આવ્યા હતા. તો આજે 11 તો કાલે પૂરી થઈ ગઈ એટલે મારી બેનને મૂકી આવી મારી બેન. અને અત્યારે આપણે વાડી આવી જઈએ ને એટલે કપાસ આવડોડી થશે તો આપણે ખડ થઈ જશે. ક્યાંક તો નીંદવાનું છે. અને હાલ પર બીજે મારા બાઈને એને સરસ મજાનું વાળી નાખ્યું છે. હાલ પર બળદ માટે જો નીણ પણ વાઢી નાખી છે. અને મારું પાણી હાલ પર હાથી હાકે છે. જેમ હાથી હાકતા જાય એમ આપણે ઉલ્પા કપા પાછા નીંદતા જઈએ એટલે નીંદાઈ જાય. પાણી જો હાથી હાકે છે. અને આપણે જાય એટલે બધી ખડ લેતા હતા. હાલ પર હાથી હાલે ને શેઢ હડીને એટલે હાલ પર ખડ એટલે ખડ લઈ જાય ને સંજય હાલ પર વ્યાઈ જશે. તો આપણે પણ ઠેલ લઈને લેવાનું છે ને તડકો બહુ થઈ જશે. મારા ભાઈની હાથી આકર વાળી નાખશે પછી ટાંડાને છોડી નાખશે. મારા સંજયભાઈની જો કેજગના વાળી એવી આવ્યા છે અને હાલ પપૈયા છે અને પપૈયા પણ કોક પાકે છે. વાળી હવે ટાંકામાં નાવા જવું ટાંકો આખો વિરસ તો ટાંકાને પકડીને નાખીએ. અમારા સંજયભાઈ જો આવ્યા અને નીંદ પણ આપણે વાળી એવી એટલે અમારે ગોથું મારીને પછી વી આવશે. જો વાડેથી ગ્રેવી આવે છે ને જો બપોરા પણ તૈયાર થઈ જાય એટલે બધા બપોરા કરવા બેસી જશે. બપોરમાં જો જમવામાં દાળ છે, એમાં સાઈઝ છે, હાલ પછી જીરું મીઠું છે, હાલ બધું ડુંગળી સુધારે છે અને બધા બપોરા કરવા બેસી જશે. તો હવે આપણે પણ બપોરા કરી લઈએ. હોસ્ટેલની તૈયારી કરી દીધી. હાલ બધું પપૈયું સુધાર્યું છે અને આપણે સેવડોનું બનાવવાનું છે. તો સેવડોનું બનાવ્યું અને હમણાં અત્યારે સા બનાવવાનું છે. સા બનાવવા સમય ભાગ આવી કરે છે. હવે આપણે જો સા બનાવવાનું છે. તમારા ભાઈ સા બનાવી તો હવે આપણે સા પણ બનાવી દેવી. અને મારી નહીં બેન હોસ્ટેલમાં કાલે બધી તૈયારી કરી નાખી છે. કપડાને એવું બધું તૈયાર કરી નાખ્યું. ખાલી નાસ્તો કરવાનો નાસ્તો લઈ જવાનો એ નાસ્તો બનાવવાનો છે. તો મને આપણે સેવડો એવું બનાવી નાખીશું. તો આપણે સરસ મજાનો સેવડો બનાવી નાખ્યો છે. અને આ પાછું શક્કરપારા બનાવ્યા છે નનકા. આમાં થોડાક મમરા છે એનો આપણે સેવ મમરા બનાવવાના છે. અને આ પાછું પાણીપુરી સંજુભાઈ લઈ આવ્યા છે ને બધા પાણીપુરી ખાય છે. આલપા આપણે જો આલપા ઢોરને નાખી દીધી છે અને આલપા ખાઈ જશે. અને આપણે આલપા જો ગંજી હતી તો ના બહુ આપણે ઓલી જાહેર બહુ બફાઈ થઈ ગઈ હતી તો આપણે આલપા જો બહાર ફૂંકવી દીધી છે. અમારા બા આમ નીણ વાટે છે. આપણે સેવડું એવું બનાવતા હતા એટલે કાંઈ નીણ વાટવા જાય છે. આલપા જો નીણ વાટીને મૂકી દીધી છે. ફૂડે કરીને કાપી નાખીને જો અહીંયા ઢગલો કરી દીધો છે. અને અહીંયા ઠેર જો ખડ લેશે. જાહેરમાં થોડોક હાટોડો થઈ જશે તો એ હાટોડો ને એવું લેવાશે. તો આપણે હવે ખાલી સેવ મમરા બનાવશે તો સેવ મમરા બનાવી નાખી. આ બધા જાહેરમાં પાણીપુરીને એવું ખાય ને દક્ષીબેન રાંધા કરે ખડ લઈને બિયાય છે. અને હવે સાંજ પણ થઈ ગઈ છે ને અમારા સંજયભાઈ જો એ બધી દીવાબત્તી કરે છે. અને ડીજેમાં જો આરતી શરૂ કરી દીધી છે. અને અત્યારે કોક સાટ આવવા મળ્યા છે. તો આપણે હવે રસોઈ બનાવી છીએ. તો રસોઈમાં આપણે લોટ તૈયાર બાંધી દીધો છે. સરસ મજાનો લોટ બાંધી દીધો છે. અને હાલ પર આપણે છે ગલકાનું શાક બનવાનું છે. તો જો મારી મમ્મીએ સુધારી નાખ્યા છે. તો તેલને એવું નાખ્યું છે તો એ આવીને બનાવી નાખશે. તો આપણે તો રોટલી કરવાની છે. તો હું રોટલી ઘડી આવું અને મારા મમ્મી શાક બનાવી નાખ્યો. પછી આપણે બધા રસોઈ બની જાય એટલે પછી જમવા બેસી જઈશું. રસોઈ બની ગઈ છે ને રસોઈમાં સા છે, એમાં દૂધ છે અને આમાં ગલકાનું શાક બનાવ્યું છે. આમાં જે ઘઉંની રોટલી છે ને બધા જો વાળું કરવા બેસી જશે. તો હવે આપણે પણ વાળું કરી લઈએ. તો આજનો દિવસ કંઈક આપણે આવ્યો. કોમેન્ટમાં કીધું કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા બ્લોગમાં. બાય બાય.